સો ફ્રેન્ડ્સ, તમારી પાસે પણ આવા નકામા કાપડના ટુકડા પડેલા છે અને નકામી બંગડી પડેલી છે અને તમે તેને ભંગારમાં કચરામાં ફેંકી દેવાના છો, તો ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો ફ્રેન્ડ્સ. નવરાત્રિમાં તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત થશે. તો આ રીતે પિંક કલરનું આપણે બાંધણીનું કાપડના ટુકડો હતો તે લઈ લીધું છે. તેને આ રીતે આપણે બંગડીની અંદર સ્ટેપ બાય સ્ટેપ સરસ વીંટી લેવાનું છે. અહીંયા તમે ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો, આ રીતના બસ તમારે બંગડીમાં સરસ કાપડને વીંટતા જવાનું છે. ફિનિશિંગ સાથે તેને વીંટવાનું છે અને એન્ડ આવે ત્યાં સરસ ગમ લગાવીને તેને ચીપકાવી દેવાનું, અથવા સોય દોરાથી પણ તમે તેને સીલ કરી શકો છો. આ રીતની બંગડી રેડી છે. તમે તેને આમનામ પણ વેર કરી શકો છો, પણ આપણે તેને કંઈક હજી નવો લુક આપીશું. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધા છે મિરર કોઈ પણ સાઇઝના તમે અહીંયા લઈ શકો છો. તો આપણે રાઉન્ડ મિરર લીધા છે. થોડા અંતરે આ રીતે મિરર ચીપકાવી દેવાના છે. તો મિરર સરસ ચીપકી ગયા છે. તો જ્યાં મિરર ચીપકાવેલા છે ને તેની બાજુમાં આપણે નીચે આ રીતે ત્રણ ઘૂઘરી ચીપકાવી દઈશું સોય દોરાના મદદથી. તમારી પાસે કડી હોય ને તો કડીથી પણ તમે તેને સેટ કરી શકો છો. તો આ રીતે સરસ એવી આપણી બંગડી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો જ્યાં જ્યાં મિરર છે ને ત્યાંથી આપણે આ રીતના ત્રણ લૂછા લગાવી દીધા છે ઘૂઘરીના. તો હવે સેમ પ્રોસેસથી આપણે બીજી બંગડીમાં પણ બીજા કલરનું કાપડ અહીંયા સેમ પ્રોસેસથી આપણે ચીપકાવી દીધું છે. અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અને ઉપરથી આપણે નાના મિરર ચીપકાવી રહ્યા છીએ. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણી ભંગારમાં પડેલી નકામી બંગડીનો ખૂબ જ સરસનો જોરદાર આઈડિયા. આ બેંગલ્સ ફ્રેન્ડ્સ નવરાત્રિમાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. જે રીતની તમારી ચણિયાચોળી હોય ને તે મુજબ તમે મેચિંગના આ રીતની બેંગલ્સ રેડી કરી શકો છો. ખૂબ જ સુંદર લાગે છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો અને ફોલો કરી લેજો.